નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 24 અને 27માં ઈવીએમ મુદ્દે વિવાદ, ઉમેદવારોનો હોબાળા બાદ ફરી ચેકિંગ કરવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી સાથે જ સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર સજ્જ થઈ। ફોરેક્સ ટ્રેડિંગના નામે 2 કરોડથી વધુનું કૌભાંડ કરનાર ભાઈ અને બહેનની ધરપકડ કરવામાં આવી। ડિંડોલીમાં 60 ટન ટીએમટી સળિયા ચોરી કર્યાનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા। સુરત ચૂંટણી ઇફેક્ટ ફાઇલમાં દબાયેલા અનેક પ્રોજેક્ટો શરૂ થયા। શહેરમાં ડબલ ડેકર બસનું ટ્રાયલ શરૂ કરાયું। લક્ઝરી પ્રોજેક્ટના નામે કરોડોની છેતરપિંડી કરનાર બિલ્ડર ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીનોને લઈને વિવાદ સર્જાયો છે। વોર્ડ નંબર 24 અને 27ના ઉમેદવારોએ ઈવીએમ મશીનમાં ગેરરીતિ હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો। ઉમેદવારોનું કહેવું હતું કે મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઈવીએમ મશીનની ફરી તપાસ કરવામાં આવે। ઉમેદવારોની આ માંગને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ઈવીએમ મશીનનું ફરીથી રીચેકિંગ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ ખાતરી આપી કે પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અનુસાર કરવામાં આવી રહી છે અને કોઈપણ ગેરરીતિ સામે કડક પગલાં લેવામાં આવશે। આ ઘટનાના કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને મતદારોમાં પણ ચર્ચા જાગી છે। ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે અધિકારીઓ વધુ સતર્ક બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દાખવી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે। વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે। તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઇમરજન્સી સેવાઓ સજ્જ છે અને દર્દીઓની સુવિધા માટે ઓપીડી અને ઇમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે। ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે હીટવેવની અસર રાજકીય ગરમાવા પર અસર પડી શકે છે। બપોરના સમયે પ્રચાર પ્રસારમાં મુશ્કેલી પડી શકે છે અને મતદાનના દિવસે પણ ગરમીને કારણે ટર્ન આઉટ પર અસર પડતાની ભીતિ સેવાઈ રહી છે। ડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા હોવાથી નાના બાળકોને વૃદ્ધોને બહાર નીકળવું જોઈએ નહીં, તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોવાથી તેમણે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે। જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે। લોકોને ખાસ જણાવવાનું રહ્યું કે અત્યારે જે હીટવેવ છે તે 12 થી 3 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધ બંને ત્યાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ ન હોય તો બહાર નીકળે નહીં, અન્યથા આ સમય દરમિયાન નીકળવાનું ટાળે અને જો ઇનકેસ નીકળવું પડે તેમ હોય તો ટોપી, છત્રી જેવી વસ્તુઓ સાથે રાખે, તેમજ પોતાના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન જળવાય તેનું પણ પૂરતું ધ્યાન રાખે। સુરતમાં ફોરેક્સ માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર એપીકે ઇનોવેશન પેઢીના સંચાલકો સામે ઇકોસેલ દ્વારા લાલાક કરવામાં આવી હતી। પોલીસે આ મામલે જય સોલંકી અને જ્યોતિ સોલંકી નામના ભાઈ બહેનની ધરપકડ કરી છે। આ ઠગ ટોળકીમાં તેમના પિતા અશોક સોલંકી અને ભાગીદાર ઋષિ પટેલ પણ સામેલ હતા। આરોપીઓ રોકાણકારોને મહિને 4 થી 5% વ્યાજ આપવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતા હતા અને તેમણે ફરિયાદી પાસેથી 35 લાખ અને અન્ય લોકો પાસેથી મળી કુલ 2 કરોડથી વધુની માતબર રકમ ઉછેટી હતી। શેરબજારમાં મોટું નુકસાન થતાં આરોપીઓ ઓફિસ બંધ કરી હતી અને નાણાં ચૂકવ્યા ન હતા। આ ટોળકી ખાસ કરીને સોસાયટીના રહીશો અને મિત્ર વર્તુળને નિશાન બનાવી હતી।
અને છેતરપિંડી આચરી હતી. હાલ પોલીસે આ મામલે ફરિયાદ મળતા જ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર રહેતા તેમની શોધખોળ શરૂ કરી છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં એક ઓપરેશન પાર પાડીને લોખંડના સળિયાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ડિંડોલીની ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી રોડ પરથી પોલીસે 59,000 કિલોગ્રામ એટલે કે 60 ટન TMT સળિયા સાથે 4 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે સળિયા, ટ્રેલર અને 4 વ્હીલ ગાડી સહિતનો મુદ્દામાલ મળી કુલ 71,52,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત સ્થાનિક મજૂરી કામ કરતા શખ્સોનો સમાવેશ થાય છે. એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ઘટના સ્થળેથી 4 શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીમાં ભેરામ જાગડ, લીંબારામ જાગડ, પ્રદીપ ત્રિપાઠી તેમજ પ્રદીપ શર્માનો સમાવેશ થાય છે. આરોપીઓમાં સંગઠિત થઈને બાંધકામના સળિયાની ચોરી કરી તેને બજારમાં વટાવવાનું કામ કરતા હતા. પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તે આ નેટવર્કની ગંભીરતા દર્શાવે છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ આખી ગેંગના મુખ્ય માસ્ટરમાઇન્ડ જીતુ અને રાજન તિવારી છે. આ બંને શખ્સો જ આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા અને માલના વેચાણની ગોઠવણ કરતા હતા. હાલમાં આ બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તેની ધરપકડ કરવા બાદ સુરતના કયા મોટા માથાઓ આ ચોરીનો માલ ખરીદતા હતા તે વિગતો બહાર આવવાની શક્યતા છે. હાલ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત પાલિકાની ચૂંટણીના કારણે વહીવટી તંત્ર અને સરકારનો મિજાજ તદ્દન બદલાયો જોવા મળી રહ્યો છે. છેલ્લા લાંબા વર્ષથી ફાઇલમાં દબાયેલ ડુમ્મસ સી ફેઝ ડેવલપમેન્ટ, ખાડી સફાઈ, સબરસ ગરનાળું જેવા પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે. પાલિકાની ચૂંટણી પહેલાં 8 કિલોમીટર જેટલા રૂટ પર મેટ્રો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે. તો હવે ચૂંટણી પ્રચારના ઝામેલા માહોલમાં 2 રૂટ પર GRTC પાસે લવાયેલી ડબલ ડેકર બસનું ટ્રાયલ શરૂ કરી દેવાયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે શરૂ થયેલા રૂટના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે. સુરત પાલિકાની ટર્મ પૂરી થાય તેની છેલ્લી સ્થાયી સમિતિ સામાન્ય સભામાં એસી ડબલ ડેકર બસ ખરીદવા તથા ડ્રાઈવર સહિત 10 વર્ષના કોન્ટ્રાક્ટની દરખાસ્ત મંજૂર થઈ હતી. બસની ખરીદી માટે મ્યુનિસિપલ કમિશનરને આગામી કાર્યવાહી માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. જોકે સુરત પાલિકા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બસ ખરીદ કરવા ટેન્ડર મંગાવી સ્વિચ મોબિલિટી ઓટોમેટિવ લિમિટેડ ચેન્નઈને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. જોકે આ બસ ડિસેમ્બર મહિનામાં આવે તેવી શક્યતા છે. એના પહેલાં શહેરના 45 અને 60 મીટરના રસ્તા પર ડબલ ડેકર બસ દોડાવવા માટે પાલિકાએ GRTC પાસે ડબલ ડેકર બસ મંગાવી હતી. આમ તે બસ અલથાણ ડેપો પર આવી ગઈ છે અને આ બસનો ટ્રાયલ રૂટ દિલ્હી ગેટ બસ ડેપોથી કામરેજ અને દિલ્હી ગેટ બસ ડેપોથી કોસાડ સુધીનો રહેશે. આ રૂટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે અને હાલ શહેરના રૂટ પર ડબલ ડેકર બસ દોડે તે માટે ફિઝિબિલિટીના ભાગરૂપે બસ શરૂ કરવામાં આવી છે, જેમાં બસની ઊંચાઈ, પહોળા રસ્તા અને ડબલ ડેકર બસ માટેના ટર્નિંગ અનુકૂળ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં બિલ્ડરોના નામે ચાલતી છેતરપિંડીઓની ઘટનાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તાજેતરમાં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એક મોટી સફળતા મેળવતા શહેરના જાણીતા બિલ્ડર ભરત ભરવાની ઉર્ફે ભરત સિંધીની ધરપકડ કરી છે. આરોપીએ દમણ ખાતે લક્ઝરિયસ હોટલ અને ફ્લેટ બનાવવાનું સપનું બતાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે બિલ્ડર ભરત ભરવાની અને તેના સાથીદાર વિજય મહેતાએ મળીને દમણના કથિરિયા વિસ્તારમાં સ્કાય ડેક નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને તેના અન્ય સાક્ષીઓનો વિશ્વાસમાં લીધા હતા અને આ જમીન તેમની સ્વતંત્ર માલિકીની છે અને ત્યાં તેમણે 11 માળનું ભવ્ય હોટેલ કોમ્પ્લેક્સ તેમજ 3 સ્ટાર હોટેલ અને ફ્લેટ્સ બનાવવાની રહ્યા છે અને આકર્ષક સ્કીમમાં રોકાણ કરવાના બહાને
લોકો પાસેથી 1,07,00,000 રૂપિયા પડાવી લીધા હતા. આરોપીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી અને રોકાણકારો પાસેથી પૈસા પડાવી લીધા બાદ સાઇટ પર ફ્લેટનું કામ અધૂરું મૂકી દીધું હતું. જ્યારે ફરિયાદીઓએ તેમના ફ્લેટ અથવા તો નાણાં પરત માંગ્યા ત્યારે બિલ્ડરે ગલ્લાતલ્લા કર્યા હતા. જે બાદ ફરિયાદીને લાગતા તેણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી ભરત સિંધી ભારવાનીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આની ધરપકડ કરી કોર્ટમાં આરોપીની રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સમર્થ પાર્ટી પ્લોટ ખાતે સ્ટેપ અપ સ્પોકન ઇંગ્લિશ સંસ્થાની તરફથી ભવ્ય અને પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ફાઉન્ડર અશોકભાઈ પટેલ અને કૈલાશબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સંતો, મહંતો, મહેમાનો અને વડીલોના આશીર્વાદ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2010થી કાર્યરત આ સંસ્થા દિવ્યાંગ બાળકોને, પિતા વિહોણી દીકરીઓને વિનામૂલ્યે સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પ્યુટર શિક્ષણ આપી સમાજ સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. સંસ્થાના પ્રયાસોથી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં આધુનિકતા લાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. આ અવસરે AI આધારિત નવી શિક્ષણ પદ્ધતિનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઇંગ્લિશ કોમ્યુનિકેશન, હેલ્થ અવેરનેસ, હેલ્થ મેનેજમેન્ટ અને હેપીનેસ ડેવલપમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ડૉક્ટર સંજય પેશીવાડિયા દ્વારા લખાયેલું પુસ્તક દીકરી તો 12 માસ દીપાવલીનું વિમોચન પણ કરાયું હતું. સાથે જ હેલ્થ અને ફિટનેસ કોચ ડૉક્ટર વિજય સવાણી દ્વારા તેલ, ચૂનો અને ખાંડ વગરના આરોગ્યપ્રદ ભોજન પર આધારિત ડાયટિક્સ કેફેના ફ્રેન્ચાઇઝી મોડ્યુલનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એજ્યુકેશન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડાયું હતું. ઉપરાંત ગુજરાતના સર્ટિફાઈડ યોગા ટ્રેનરો દ્વારા યોગ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.